હેલ્મેટ પહેરવાનો ફાયદો સમજાવે છે અને સાથે ગુલાબ આપી અને એમનું સ્વાગત કરે છે અને યાદ કરાવે છે કે આવતીકાલથી એ લોકો હેલ્મેટ અથવા સીટ બેલ્ટ પહેરીને નીકળશે. આ એક પ્રયાસ એવો છે કે લોકોને દંડ કરવાથી કદાચ આજનો દિવસ યાદ રહેશે. બાળકો જ્યારે પોતાની ભાષામાં કાલીકેલી ભાષામાં એમ કહે કે અમારા જેવડા બાળકો તમારા ઘરે રાહ જોતા હશે તો એ એમના લાગણી ઉપર ઘા થાય એ રીતે એમને યાદ રહે તો વધુ યાદ રહે એવો એક આ પ્રયાસ છે. અને આજરોજ અમારી સાથે વાંકાનેરની વઘાસિયા ગામની તાલુકા શાળા છે એમના બાળકો અમારી સાથે જોડાયા છે અને આ તકે અમે શિક્ષકો તથા બાળકોનો અને અહીંયા પ્રેસ મીડિયા જે અમારી સાથે છે કે જે આખું આ કામ કરી રહી છે એમનો ખૂબ આભાર માનીએ છીએ. અને અહીંયા ખાસ આ પ્રયત્ન એવો છે કે લોકો પોતે જાગૃત થઈને સીટ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ પહેરે. આજે આપણે અહીંયા શા માટે એકઠા થયા હતા તો કે પહેલું લોકોની સેફટી માટે, બીજું એમની અવેરનેસ માટે. લોકો પોતાની સેફટી માટે અવેર નથી. એમને એ ખબર તો છે જ કે સીટ બેલ્ટ પહેરવું જોઈએ અને હેલ્મેટ પહેરવું જોઈએ. ભારતનો કાયદો છે અને કાયદો એની પોતાની સેફટી માટે છે. હેલ્મેટ ન પહેરે તો માથામાં લાગવાથી ઈજા થાય તો મૃત્યુ સુધીની ઈજા થઈ શકે છે. અને એ જ રીતે સીટ બેલ્ટ ન પહેર્યો હોય ને એક્સિડન્ટ થાય તો સ્ટેરિંગ છે છાતીમાં લાગી જાય તો મૃત્યુ નીપજવાનો પણ ભય રહે છે. તો આ લોકોને સમજાવવા માટે આજે આપણે એકઠા થયા હતા.